વડોદરામાં ઈદ પૂર્વે બજારમાં ભીડ વચ્ચે કાર ચાલકનો બેફામ તાંડવ, અનેક વાહનોને ટક્કર। વડોદરા શહેરમાં ઈદને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને માંડવીથી પાણીગેટ રોડ વિસ્તારમાં લોકોની અવરજવર વધેલી છે। આ દરમિયાન એક કાર ચાલકે બેફામ રીતે વાહન હંકારી અંદાજે 4 થી 5 વાહનોને ટક્કર મારી હોવાની માહિતી સામે આવી છે। આ બનાવને લઈને સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। જોકે કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી છે। કાર ચાલકની ઓળખ અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। આ મામલે કાર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધાશે કે નહીં તે અંગે પોલીસની કાર્યવાહી બાદ સ્પષ્ટતા થશે। હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।